આ રહ્યો રિપોર્ટ. તો રિપોર્ટ કોનો છે ને એ નામ તમને બતાવી દો. આલોકભાઈ વૈભવભાઈ મહેતા. હાઈલે રાખે ભાઈને છે ને હમણાં છે ને મજા નથી રહેતી ને એટલે હા હાઈલે રાખે આવું તો ક્યાંથી હા હું જાવ છું. હાલો ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, એનું રીઝન મને ખુદને નથી ખબર. અત્યાર લગી વ્લોગ મેં સ્ટાર્ટ જ નહોતો કર્યો, ખોટું નહીં કહું. આરામ બીજું કંઈ કર્યું નથી. બટ ગાઈસ દિલથી સોરી, હમણાંથી નાના વ્લોગ આવે છે, ટાઈમ ટુ ટાઈમ આવતા નથી. તમારો હવે આરામ કરે છે, શરીરને આરામ દે, કેમ કે તમને ખબર જ છે પેટમાં ઇશ્યુ છે. રિપોર્ટ કરાવવા હાસીને તમને રિપોર્ટ દેખાડવાનો રહી ગયો છે, તો પેલા ઈ દેખાડું. પેલા તો ગાઈસ આ છે આપણો રિપોર્ટ એક્સરે, જ્યાં માનો સોનોગ્રાફી કરાવી, પરમાર ડિજિટલ એક્સરે સોનોગ્રાફી એન્ડ ઓપીજી ક્લિનિક ત્યાં કરાવ્યું છે. આ રહ્યો રિપોર્ટ, ચેક ધીસ આઉટ. આ ફોટા પાડ્યા હતા ની છે બધા, આમાં કાંઈ ખબર નહીં પડે. ગાઈડ ક્યાં છે ખબર? તો આ સાઈડમાં છે, આ સાઈડમાં આ જે દેખાય ને એ ગાઈડ છે. તો રિપોર્ટ કોનો છે ને એ નામ તમને બતાવી દો. આલોકભાઈ વૈભવભાઈ મહેતા. ખોટું કાંઈ નથી હો, તમને એમ હશે ખોટું છે, ખોટું કાંઈ નથી. આ રીતનું બધું છે રિપોર્ટમાં. જો કે જેને વાંચતા આવડે એ વાંચી લેજો, કાંઈ વધારે છે નહીં, બધું નોર્મલ જ છે. ઇંગ્લિશમાં લખ્યું છે, વાંચી લેજો. આમાં છે એવું કે પેલા દુખાવો બહુ હતો ત્યારે નોર્મલ નહોતું, બટ હવે દવાની લીધે નોર્મલ થઈ ગયું છે બધું, દવાથી મટી જાય એમ છે. પછી કઈ ખબર નહીં. દિવ્યેશભાઈ એવા છે મહાદેવ. હાલો ગામમાં જવું છે ને? હાલો તે બ્લોગ શરૂ કેમ નતો કર્યો? હાઈલે રાખે ભાઈને છે ને હમણાં છે ને મજા નથી રહેતી ને એટલે હા હાઈલે રાખે આવું તો બધું. ભલે ગુડુ ને પપ્પા ક્યારે આવવાના છે? ઓળિયા પૈકા છે ઈ છે ને સવારના 8:30 9 કે 7 કેટલા વાગ્યા ને બા? 8 વાગ્યાના જશે અને અત્યારે સાંજના 7 થશે. હવે 8 વાગ્યા આવશે, 12 કલાકના જશે. મિત્રો આવીશું અત્યારે આ લોકને મેકવા ફરવા જતા, કેમ કે છે ને માઇન્ડ ફ્રેશ થાય ને થોડો, એટલે ભાઈને છે ને થોડુંક મજા આવે, કેમ કે છે ને મજા છે નહીં આને, એટલે માઇન્ડ ફ્રેશ કરવા નીકળી ગયા આપણે સાવરકુંડલાની ગલીઓમાં. ઘરે આવી ગયા હતા પણ આપણે કાંઈ જઈમાં નથી, કેમ કે આપણે છે સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે પપ્પા, પહેલો સોમવાર છે એટલે પહેલો સોમવાર છે એટલે આપણે રહ્યા છીએ. અને સોમવાર ને મંગળવાર આપણે બે હારે, કાલે મંગળવાર છે મોકલવાનો, એટલે આપણે મંગળવાર તો રહી છીએ રેગ્યુલર જ્યારે આવે ત્યારે. પણ હવે શ્રાવણ મહિનો છે, સોમવારે હારે રહી નાખી આખા મહિનાના. આ બધાએ જમી લીધું બધાએ. બાને એક ને સોમવાર છે, તમારે સોમવાર છે ને? હા ઈ તો ડેઈલી કરે છે, એને એક ટાણું છે. આપો હું ગોતે છે હે આપણને ઉભા કરવાની કોશિશ માં કરો તો બાયના ખુલે પછી લઈ ન આવે. પાગલું બા અગરબત્તી કરે, હું વયો તો મસની કેમ બાર અત્યારથી. હા હું જાવ છું, ક્યાંય ગયો નથી ગાઈસ. ગામમાં લચ્છી પીનો એવો હું, કેમ કે અત્યારે મૂડ ઉપર ડિપેન્ડ કરે બધું. ઘરે આવ્યા પછી પેલું કામ શું કરવાનું ખબર? જમી કાઢવી લીધું હોય એટલે કે આજ તો જો કે આપણે કાંઈ ખાધું નથી, ખાલી પીધું જ છે, લચ્છી પીધી આપણે, બીજું કાંઈ પીધું નથી. અને દવા લઈ છે અત્યારે ફિલહાલ. આ દવા છે તો અડધી લઈ લીધી ને અડધી આ છે, અડધી બાકી હતી, એ રીતનું છે. કુલ કેટલી ખબર દિવસની ટીકડીઓ આમ હું ગણું ને તો બહુ વધારે થઈ જાય છે, 17 થી 18 ટીકડીઓ જેવું થઈ જાય છે રોજના આટલા ટીકડા લેવાના. રાતના ગાઈસ 12:03 થઈ છે અને તમારો ભાઈ નીકળી ગયો છે એક્ટિવાને લઈને. ક્યાં જતો હોય છે અત્યારે? ભૂખ લાગી સિરિયસલી ગાઈસ બહુ. મંગળવાર પતી ગયો, 12 વાગે એટલે વાર ફરી જાય, તારીખ ફરી જાય, બધું ફરી જાય. તો કર્યો આપણે કલાજાના ફોન કેવલ નાજીને, મેં કીધું હાલ આપણે જઈ ક્યાં નાસ્તો બાસ્તો કરીએ ને. મેં કીધું બહુ ભૂખ લાગી, હવે નહીં રહેવાય મેં કીધું મારથી, કેમ કે આજ આખો દી મેં કાંઈ ખાધું જ નથી. તમે માનો ને તો બપોરે મેં એકટાણામાં શું કર્યું ખબર? દાળ ભાત ખાતા, એ 2-3 ચમચી ખાતા ને પછી ઉભા થઈ ગયા, કેમ કે ભૂખ નહોતી એટલી બધી મને, એટલે પછી મેં કાંઈ ખાધું નહીં એટલું બધું. અને અત્યારે એટલે ભૂખ લાગી ગઈ, તો મેં કીધું ભૂખ્યું તો રહેવાય નહીં. થઈ છે કેવલના ઘરે પિકઅપ કરીએ પેલા. એના ઘર પાસે તો પોગી ગયો છું. ભાઈ ક્યાં છે કઈ ખબર ત્યાં નહીં. અહીંયા ઉભો છે, અહીંયા ઉભો ક્યાં છે? અહીં કઈ છે, અહીંયા નથી. એને બહાર તો બોલાવ્યો મેં, ક્યાં ઉભો હોય મારો રામ ગણે. પાસોટોનો ઓળવો ઘર પાસે હતા ને ફોન કરું આગળ એને છે ને એમ કે હવે ચાઇને જ જવું, મન બદલી ગયું, બહાર બોલાવી દે ગાયલું.
બોલાવ્યો છે બહાર ફોન કરીને. મને એણે એમ કીધું હું બહાર આવી ગયો તું ખાસે ઊભો રહે એમ. અને હવે ફોન કર્યો કે અંદર શું, મેં તો એમ કીધું તું આવીને ફોન કરજે. બોલો જો હું નીતરાના ભરો ઊભો રહું થવાર પડે એવો છે ખરો આ. અને આજ એટલી બધી નીંદર નથી આવતી, કોને ખબર હું હોય. જાય નાસ્તો કરવાનો વહેલા ઘરે વહી આવું છું. આ ખદડાઓને હું કેવું યાર, સડા ઘરે પહેરવાની વસ્તુ છે, માર્કેટમાં પહેરવાની વસ્તુ નથી. આવો જાય લો હવે છે હું છે તે હવે અડધી રાતે બ્લોગ શૂટ કરશો? ચાનું છે મને ખબર. હવે ક્યાંય જવું નથી, અહીં બેહો આવ્યો હું. બેહો આવ્યો લા હું. તો હું હોઈ જાવ. મારો વ્લોગ બાકી ને એટલે મેં કીધું હારે એકચ્યુઅલી માં કાલ સવારે મને કોક કહેતો તો શબન પૂરો. કેવું કેવું વાગ્યા પછી બહાર નહીં જવાનું. શબન કે 9 ને 10 ઘરે ગયો તો ભાઈ હતો જ નહીં. નીલા બાપુ ન્યા હિસાબ કરવા હાલો તમે શું છે હણગાર્યું ઓ કુંડલા હણગાર્યું ભાઈ ભાઈ. ઠાકર ધણિયા પોગી ગયા, ગાંઠિયા આવી ગયા છે મસ્ત ના. ગુજરાતીઓના ગાંઠિયા હોય એટલે બીજું શું હોય કાં? કાંઈ ન છેલ્લી ધાનના ગાંઠિયા આમાં મસ્તી જ ન હોય ને. હારે કઢી છે, સંભારો છે, ચટણી છે, મરચા. ભાઈ 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 નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે નીકળવું છે ઘરે ને ઘરે જઈને સુઈ જવું છે. ફાઇનલી ઘરે આવી ગયા છે ગાજ અને રાતના વાગી ગયા છે 12:45. કાલે આ ટાઈમે આવ્યો તો ઘરે, આજે આ ટાઈમે. બહુ લેટ થઈ જાય તો કે ઉજાગરા બંધ કરી દેવા દો. જે હોય એ હવે એક્ટિવાને અંદર મૂકી દઈએ આપણે અને કંટ્રોલ કરી નાખશું બધું ધીમે ધીમે. આપણી લિમિટ છે વધીને છે ને 1 વાગ્યા લગીની, પછી આપણે ન જઈએ કે નહીં તો ઠપકો મળે ઉપરથી સરકારમાંથી. તમને ખબર જ છે. ઓલવેઝ હવે આ વ્લોગને આયન કરી દેજો કે હારા મળ્યું રહે. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળું નવા વ્લોગમાં. ત્યાંથી તમને બધાને બાય બાય.